નવરાત્રી પર્વમાં વડોદરા પોલીસનું સઘન ચેકિંગ, ડ્રોનથી રખાઈ રહી છે બાજ નજર। વડોદરા શહેરમાં નવરાત્રી પર્વના પ્રારંભ સાથે જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે શહેર પોલીસે આધુનિક તકનીકોનો ઉપયોગ શરૂ કર્યો છે। નવરાત્રીના પ્રથમ દિવસે 22 સપ્ટેમ્બર 2025ના રોજ વડોદરા શહેર પોલીસે ભીડવાળા વિસ્તારો અને ગરબા આયોજન સ્થળો પર ચાંપતી નજર રાખવા માટે ડ્રોન દ્વારા હવાઈ નિરીક્ષણ હાથ ધર્યું હતું। આ પગલાંનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવાનો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। આ હવાઈ નિરીક્ષણ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય ગરબા મંડળો અને ટ્રાફિકના મુખ્ય માર્ગો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। ડ્રોન કેમેરાની મદદથી પોલીસ કંટ્રોલ રૂમમાંથી ભીડની ગતિવિધિઓ પર વાસ્તવિક સમયમાં નજર રાખવામાં આવી રહી છે, જેથી ટ્રાફિકનું નિયમન કરી શકાય અને છેડતી કે ચોરી જેવા બનાવોને રોકી શકાય। આ ઉપરાંત ગરબા આયોજકો સાથે સંકલન સાધી સીસીટીવી કેમેરા અને સ્વયંસેવકોની ટીમો દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે। વડોદરા પોલીસ દ્વારા તહેવારોના સમયગાળામાં સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એક સુઆયોજિત વ્યૂહરચનાનો ભાગ છે। આ પ્રકારના સઘન નિરીક્ષણથી નાગરિકો નિર્ભયપણે અને ઉત્સાહભેર નવરાત્રીના પર્વની ઉજવણી કરી શકે છે તેવો માહોલ ઊભો કરવાનો પોલીસનો પ્રયાસ છે। આગામી દિવસોમાં પણ આ ડ્રોન સર્વેલન્સ યથાવત રાખવામાં આવશે, જેથી સમગ્ર નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થશે।